આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો ખાસ જોવા જેવું એટલા માટે છે કે પૂજારીની બૈરા સાથે મંદિરનો ટ્રસ્ટી એ લાગુ પડી ગયો અને બિચારા પૂજારીને ભાગવું ભારે પડ્યું. આવી દિશા પણ થતી હોય, સમાજમાં કેવા કેવા કિસ્સા હોય એ આ વિડીયો પૂરો તમે સાંભળશો તો તમને જાણવા મળશે. અને આપણે દર શનિવારે 7:30 વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈએ છીએ, તો જોતા રહ્યો. ગયા શનિવારે આપણે ભાઈને જોડ્યા હતા નાસિકથી, તો આ વખતે પણ જો ચંદ્રિકાબેન સાથે મેળ આવશે, એના સમય હશે તો એને પણ આપણે જોડીશું આ વખતે. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને તમને આવો કિસ્સો એક જાણવા મળે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો હલો, હલો, જય માતાજી. જય માતાજી. હું દેવથર થી બોલો છો, લક્ષ્મણ પુરી. હે? વિડીયો આવ્યો હતો ને, હા હા, બગોદરા જોડે આવ્યું દેવથર. બગોતરાની બાજુમાં? હા, બાજુમાં લીમડી ને બગોદરા બધું નજીક આવ્યું. હે? હમ. હા, બોલો બોલો, શું હતું? એટલે વિડીયો આવ્યો તો કે મેં કીધું વાત કરવી તો. હે? હમ. કોના માટે વાત કરવી? મારા માટે. હે? શું હતું તમારે? મારા શાદી કરવાની હતી. શાદી કરવી છે? લગ્ન કરવા છે? હો. હે? હમ. નથી થયા હજી? ના ના થયા હતા એટલે પણ તૂટી ગયો. તાણા હે ને સાહેબ, મારે બહુ દુબળી દશા હતી. દુબળી દિશા હતી? બહુ દુબળી દશા, આંટો મારી દે છે. હે? અત્યારે તો કુદરત હું જોયું ભોળાનાથ. હે? હવે સારું અત્યારે તો બૂટ ચંપલ ની દુકાનો હા. હા, બૂટ ચંપલ ની દુકાન છે. તમારી પોતાની છે? પોતાનું મકાન બધું, ધાબા વાળા મકાન. શું વાત કરો? હા, અને મંદિર ની સેવા કરું, શંકર ભગવાન ની. બાવાજી છો? હા, ગૌસ્વામી. ગોસ્વામી. તો વિડીયો મેલવો છે એમ ને? વિડીયો મેકેલો જ છે આપણે, મહિનો થયો. હે? હા, મહિનો થયો. લક્ષ્મણપુરી, મહાદેવપુરી, ગામ દેવથળ. આવી ગયો કે નથી આવ્યો? હજુ આવ્યો નથી હજુ. નથી આવ્યો? ના. 1 મિનિટ ચાલુ રાખો તો આપણે ફરીને મેલ દઈ. બરાબર ને? હા હા, વાંધો. એમાં તમે ઓલા બાપુ માંથી ફોન કર્યો હતો ને એટલે નથી આવ્યો એ. હા, બસ એવું હશે તો પછી બરોબર. ઓકે ઓકે. હા બાવળા વાળા મહારાજ છે ને એમના? હા, બરોબર. હા. ઓકે. તમારા પરિવારમાં કોણ કોણ છે? અને પરિવારમાં તો અમે ભાઈ બધા ભાઈ 100 ભાઈ, પણ અમે બધા નોખા રહીએ. અને માજી ને અમે 2 ભેગા રહીએ છીએ. નામ શું તમારું? મારું નામ લક્ષ્મણપુરી, મહાદેવપુરી. લક્ષ્મણપુરી પુરી. મહાદેવપુરી. ચાલો, લખાઈ ગયું નામ તમારું. ગામ કયું કીધું તમે? ગામ દેવથળ. દેવથળ. દેવથળ ધોળકા, બરાબર ને? ના, બાવળા. અચ્છા, બાવળા. તાલુકો બાવળા. બાવળા. ચાલો, સરસ. અને કામ શું કરો છો? કામ મારે મંદિર ની સેવા કરું હું અને બૂટ ચંપલ ની દુકાનો હ. મંદિરની સેવા પૂજા, બરાબર ને?
હા અને બૂટ ચપ્પલની દુકાન પોતાની છે? આ પોતાનું જ છે સાહેબ. હું વાત કરો? હા ભગવાને હવે સામું જોયું. ની દુકાન, બરાબર, દુકાન પોતાની એટલે માલિકીની છે કે ભાડે છે? ના ના પોતાનું જ તે. પોતાની દુકાન, વાહ ભાઈ વાહ. કેટલી આવક કેટલી થતી હશે? આવક 12 મહિને થાય 1 લાખ 1.5 લાખ રૂપિયાની. બૂટ ચપ્પલ માંથી? હો. અને અને સેવા પૂરો, મંદિરની સેવા ને બધું થઈને 1 લાખ રૂપિયા જેવું થાય સાહેબ. મંદિરની સેવામાં લાખ રૂપિયા ઈ મળી જાય? હા નહીં નહીં બધું થઈને 1 લાખ રૂપિયા જેવું મળે. હમ હમ હમ. આપણે મૂળ ઘરનું હાલે. મકાન ઘરના છે? પોતાના મકાન બાજુ બનાવ્યા છે 6.5 લાખ રૂપિયાના. ત્યાં ગામમાં જ? ગામમાં જ તે, દેવથળ ગામમાં જ તે. ઉંમર કેટલી તમારી? ઉંમર 40-50 વર્ષ જેવું થયું સાહેબ. 40 કે 50? 10 વર્ષનો ફેર 50 50 50 કયો ને આપણે. 50 જ કે હાલો. હો બસ. અગાઉ ખોટું પડવાનું ના થાય ને સાહેબ. અગાઉ શું થયું હતું? અગાઉનું ક્યાંક કહેતા હતા તમે? અગાઉ મારે હે ને લગ્ન થયા હતા પણ મારો બેટો એક છોડી અને એક છોકરો હંગાત લાવ્યો હતો હું. ઈ ક્યાંથી લઈ આવ્યો વળી? એ તો અમારા મોટા ભાઈ છોકરાએ જ કરાયું હતું પણ મારો બેટો મંદિરની પૂજા પાછા આગળ જઈએ તો લાઈન અવળી થઈ જાય. લે, એવું હું થયું? વિસનગર બાજુ રહેતો હતો પણ અહીંયાથી મંદિરની પૂજા ને બુજા ને બધું મેકીને જતો રહ્યો. હા. અને બધું અહીંયા જે અવળી લાઈન ચડી જાય પછી મારો તો નાહવું પડ્યું પછી અહીંયાથી. હે? કે આપડા ઢબુરા ભગાવશે તે નાહો. એટલે કોની હારે ચડી ગઈ હતી? બીજા અંગાત મેં કીધું હું તો પછી નાઠો આ તો પછી માંડ કરી અને અમર ભાઈએ મંદિરની પૂજા આપી અને પછી મેં મકાન બનાયા હે? અને હવે ગાડી લાઈનમાં. હા. એટલે ક્યાં ગામમાં રહેતા હતા પેલા? પેલા વિસનગર હતો તો વિસનગર. એટલે વિસનગર, આ બાઈ ને વિસનગર લઈ ગયા હતા? હા વિસનગર હું ઓલા પેલા સતરાલ્યો એક વાર હું. સતરાલ્યો એક વાર રહ્યો અહીંયા અને પછી અહીંયાથી આપડા મહેસાણા હે ને મહેસાણા એ ઝીણો જ આવ્યું, ઝીણો શહેર છે મોટું. ઝીણો એના બાજુમાં રહેતો ગંગાપુરા. હા તો ત્યાં શું થયું પછી? પછી અહીંયાથી આઉટ લાઈન થશે પછી અહીંયાથી રાતે વાળું વખતે હું ઉછાળો ભરી નાઠો. એટલે તમને ખબર કેમ પડી? ખબર તો પડી જાય ને ભાઈ, રોજ ફોન 2-3 કલાક આવે ધાબા ઉપર એટલે મેં કીધું આ વાત છે ને થાય. પછી એકદમ 4 વાગ્યા ને સાહેબ સવારના? સવારમાં 4 વાગ્યા એટલે બાયણું વાંચેલું હોય મારે તો 4 વાગ્યા દર્શન ભગવાન ને આરતી પૂજા કરવાની હોય સાહેબ, બરોબર. એટલે બાયણું વાંચેલું તો મેં જોયું, મેં કીધું બાયણું વાંચેલું અને મેં અંદર વાતું ચીતું કરે પછી તો મેં કીધું કી નતું ફોન કરો કારણ કે મારા છોકરા મારે છોડીને કે કરું ફોન. હો પછી તોય મેં મહિનો સહન કર્યું. પછી મેં કીધું રોજ તારો ફોન આવે, રોજ 4 વાગે ફોન આવે એકદમ. પછી કાનો કાન મેં સાંભળી ગયો અને ફટ દઈને બાયણું ઉઘાડ્યું મેં અને ફોન લઈ લીધો મેં. અને પછી અમારા ભાઈ નો છોકરો સવારમાં 5 વાગે પૂજા કરીને નાઠો હું બાઇક લઈને. ઈ જતો એમ ને? ના ના એટલે અમારા ભાઈ છોકરો તો મહેસાણા રહ્યા. એ હળમણ નું કામ કરે છે. તે અહીંયા જો તે મેં ઓલા આપડે કેસેટ માં ઓલા નાખ્યું ને ડીવીડી કારણ કે ભાઈ આ તો અવળી લાઈન છે અને તું સાનો માનો ઘરે જતો રહે અને ઘરે જઈને મંદિરની પૂજા બૂજા કરજે. અને આવા ઓલા ટ્રસ્ટી હોય, ટ્રસ્ટી આપડે ચૌધરી ટ્રસ્ટી આવે ને, ટ્રસ્ટી અંગત થઈ ગયેલી. ટ્રસ્ટી હારે ચાલુ થઈ ગયા એમ ને? હા ટ્રસ્ટી અંગત તે મારા બદલે ટ્રસ્ટી એવા હતા? હા એવા જોવો બોલો. મંદિરના ટ્રસ્ટી ઉઠીને આવો ધંધા કરે? હા બોલો જોવો તમે આ કેવું મારું બધું કહેવાય. તે પછી મારો તો ત્યાંથી રાતે વાળો વખતે હું નાઠો. એટલે કેમ તમને બીક લાગી કે ટ્રસ્ટી તમને કઈ કરી નાખશે એમ? ના એટલે પછી મને કે પછી એ તો બાજે મારા અંગત. કોણ ટ્રસ્ટી? હા કે તમારે ના ભાઈ તમારો છોકરો કે પૂજા કરશે અને તમારે જવું જતા રહો કે. મેં કીધું ભાઈ તમારે કહેવાની જરૂર નથી, હું કેવું એમાં હાલે. તમારે શું કરે કેવું પડે કે તમે જતા રહો એમ? હું તો મારું બૈરું છે હું ગમે એ બાજુ બોલું કારણ કે આવું ના ચાલે કે તમે જતા રહો કે તમારો છોકરો પૂજા કરશે કે. પછી મેં કીધું તમારો જાઓ, મેં કીધું મારો છોકરો પૂજા કરતો હોય ને તો મેં કીધું નાઠો હાલો. પછી બાઈ ચેન ત્યાં રોકાણી?
પછી હું એમને મેકીને આવતો રીતે પૂજા કરે કે ના કરાવો જોઈએ. એટલે અત્યારે ત્યાં જ છે ને ટ્રસ્ટી આગળ જ? હા અહીંયા છે ગમે ત્યાં જે હોય પછી. તો ટ્રસ્ટી જલસા કરી રાખે એમ ને? હા પછી મેં છૂટા છેડા આપી દીધા. ઠીક, પછી છૂટાછેડા આપ્યા એમ ને? હા ઠીક, અને રહી ત્યાં મંદિરમાં એમ ને? ઓહો એટલે ભાઈ તમારી ઉપર તો પણ થઈ હો બરાબરની. એટલે પછી એક વખત પાછો બીજું લાવ્યો હું. સાહેબ બાર આખી મારી કહાની સાંભળજો તમે. અરે બધી કહાની સાંભળું, મને શું વાંધો હોય. તે પછી બીજું વૈરું લાય તે અમારા ભાઈએ કરાયેલું. હા એટલે વડોદરાની ઓલી બાજુ હા તે મારું બધું 70,000 રૂપિયા તાણા તો મારી બહુ ડૂબળી જશે. જેના હોય ને બધા વ્યાજવા લઈને ધંધો કરેલો મેં. હા એમાં મારો બેટો જેના ભયું બાજેલા હા એ બાજેલા કે હા ભાઈ આ ભાઈને મારી નાખો ને તમે તો કે તમે અમને 7,000 રૂપિયા આપો. અમારા ભાઈને એવું કીધેલું. તે અમારા ભાઈ બધું જ્યોતિષ નું કામ આ તે બધું એમના બ્રાહ્મણ આવે ને એમના કઈ કરાવે એવું બધું આ તે વસ્તુ એમને. કારણ કે તમારા ભાઈ ડૂબળી દેશે તે કે 7,000 રૂપિયા આપો કે. એટલે 7,000 રૂપિયા એ ભાઈ કઈ લીધા. તો એ બધા બાય ના હોય એટલે 7,000 રૂપિયા. પછી બાવળા જઈને અમે ઘરાણું વેચી માર્યું તો 7,000 રૂપિયા આયા નરા. એ વખતમાં 7,000 આયા એટલે 7,000 રૂપિયા એ ભાઈ ને આપ્યા. અમારા ભાઈ ને. તમે 7,000 આપ્યા? નહીં એ ભાઈ આપ્યા એ બિચારા મારા સસરા એમને. રેડી, હા બરાબર. હા પછી મારા સસરા એમને આપ્યા એટલે પછી મારા સસરા એમને અમારા ભાઈ ને આપ્યા. પછી અમર ભાઈ તો તાણા એમને ડૂબળી ગયા એટલે અમર ભાઈ તો પૈસા ખાઈ ગયા. એટલે મારે તો 2-3 દાડા 10 દાડા 20 દાડા જોવું તને બૈરું તેડી ગયા. તે તેડી ગયા એટલે કે હવે મેકલવાની નથી કે અમારું આવું તમારા ભાઈએ કામ કર્યું. મેં કીધું ભાઈ અમારા ભાઈએ ગમે એ કર્યું હોય તો તમારા 7,000 રૂપિયા હું 10,000 રૂપિયા આપું, તમે મેકલી દો. કારણ કે હવે મોકલવાના નથી. પછી અમે અમારો ભાઈ એવો મગર નો તેજ ખરો ને એટલે ભાઈ તું અમારા કાં તો પૈસા નું નિકાલ કરે અને કાં તો તું અહીંયા જા. કારણ કે એ જ્યાં જવાની કે ઇનમાના ટાંગામ જવાની કે ગમે ત્યાં ચાલીને લાવીશ કે હું. પછી તોય છતાં 2-4 મહિના થઈ ગયા. પછી 2-4 મહિના થઈ પછી અમારા બહેની વાત કરી. મેં કીધું તમે હંગાત જાઓ વડોદરા અને આનો થોડાક પૈસા થોડા કઢાવો તમે. પછી એ અમારા ભાઈ ની ગયા તાણે ત્યાં ગયા તાણે કોઈ નહીં કે આ તો ભાડા મકાન રહેતા હતા. અને ભાડા મકાન રહેતા હતા એ તો નીકળી ગયા. તે ભાઈ ત્યાંથી પાછા આયા. એટલે એવી રીતે થયું છે મારું આખી જીવન બગડી ગયું. હા તો એ કેટલો ટાઈમ ટકી તમારે? લગભગ એ તો 5-6 મહિના સાહેબ રહી હતી. 5-6 મહિના રોકાણ એમ ને? હા 5-6 મહિનામાં તો નિકાલ થઈ ગયો હતો. 70,000 નું કરી ગયા એમ ને? હા 70,000 રૂપિયા કુલ મારા લઈ જઈ બોલો. પછી બીજું લાવ્યો હું સાહેબ. સાંભળજો તમે. હજી ત્રીજું લાવ્યા હતા? તમે સાંભળો તમે વાત કરો. પછી તમે તો બહુ કરી હવે ત્રીજું લાવ્યા હતા. એ ક્યાંથી લાવ્યા હતા? એ લાવ્યો તો કલોલ થી. કલોલ થી લાવ્યો એટલે ઈબને જે બીજો બાવા એ કરાવેલું મારું. તે મારા બેટા તાણે તો અમારે હાવ ડૂબળી દે છે અને કાચા મકાન એવું. તે કાચા મકાન તે લાવ્યો ને કઈક થોડો જાજો ખર્ચો કર્યો તો એમ તો પૈસા નતા બહુ નાખ્યા. પછી 1-2 મહિના રહી અને મારા બેટા ગાંડા કાઢવા માંડી. તે મારો બેટો કે મેં કીધું રાંધવાનું બપોર થઈ 12 વાગ્યા એટલે મંદિર ની સેવામાં આવો એટલે મેં કીધું રાંધવામાં તો તને કે આજ તો બાર તો કઈ રાંધવામાં જવાનું નહીં કે. તે મારો બેટો ગાંડા થઈ ગયા ને મારો બેટો માંડી રહી. પછી મેં વળી એનો નિકાલ કે મેં જે રસ્તો કઈ કરવો પડશે આ રહેશે નહીં. અને પછી મારો બેટો ઉપરથી તપેલા ઘા કરવા માંડી ઉપર મેળા ઉપરથી. ઉપરથી ઘા કરે એટલે આ બધા માણસ પબ્લિક તો ગામડિયામાં તો જોવા આવે.
કે અમારા બાપુભાઈ આટલા બૈરા લાયા તો કે હક નથી બોલો, હવે શું કરવાનું કે બોલો. હા તે કે બાપુ એક કામ કરો, અહીંયા જઈને મીચ્યાઓ, આ ગાંડા કાઢશે ને મરી બરી જશે અને તમારા ખોટું નામોશી આવશે અને તમે હલવી જશો કે. હા એમ તે બાપા જઈને હું મીચ્યાયો. હાલે લે, એટલે મારે એવું દુઃખ પડ્યું બોલો. તો 3 કર્યા, હવે નથી ને ચોથું પાછું કાંઈ. એટલે એવી થયું છે સાહેબ. હોય તો હું તો હકીકત ની વાત કરું, હવે સુખ મળી ગયું મને. અત્યારે તો મકાન બનાયા, દુકાનું બુકાનું બધું જામું હોય. અત્યારે કુદરત મને સાંભળું જોયું. માજી 70, 80, 90 વર્ષ જેવું થઈ ગયું. એટલે મારે કોઈ રાંધી ખવનારું નથી કોઈ અત્યારે. બરાબર. જો કુદરત ભગવાન સાંભળું જોવો તો વળી ભોળાનાથ. ના ભોળાનાથ તો જોયે જ ને, હું કામ ન જોયે? 3 બૈરાત કરાવી દીધા તમને ભોળાનાથ. પણ ત્રણે બૈરામાં હક વાળ્યું નહીં ને. કે હક વાળી ને. શાંતિ રહું, બેઠા રોટલો સાહેબ, કઈ દાડી બાડી નહીં જવાનું, કઈ નહીં જવાનું, 2 જ જણા રાંધી ખાવાનું. અમારા માજી તો એમને તો ભરવાડમાં રામ રોટી આવે, બરોબર. અમારે રામ રોટી બાંધેલું હોય અંકોટ. બરાબર. બપોરે શાક રોટલી દૂધ એવું બધું આવી જાય એટલે અમાર માજી તો આ ખાઈ લે, બરોબર. એ કોણ આપે? એ ભરવાડો આમાં શંકર ની પૂજા કરતા હોય ને, એટલે ભરવાડમાં રામ રોટી આવે બપોરે 12 વાગે ને. સમજાય ગયું. એટલે 12 વાગે જઈને લઈ આવવાનું શાક રોટલી ને એવું બધું. ગામડિયામાં એવું હોય પાછું. બરાબર. તો ખાવાનું તો પરબારું થઈ જાય તમારે? હા, ખાવાનું પરબારું થઈ જાય, પણ મારો બટો 2 જણા લુગડા ધોવાનો તોય હક વાળો નથી બોલો. બહુ કરી ભાઈ તમારે બોલો. તો તમે 3 બૈરા હજી તો કોરા રહ્યા ને? હા, તોય હજુ સુખ શાંતિ નહીં મળતી બોલો. આખી જિંદગી કાઢ નાખી મેં. બાયું પાછળ એમ ને? હા, તોય હજુ હક વળતો નથી બોલો. અને હવે ભગવાને સામું જોયું તો બૈરું નથી. એ વાત સાચી હારી. પેલા હાવ ડૂબળી દેશે, દાડીએ જતો આખો દિવસ, દાડીએ જતો જીનું હોય ને મહેનત કરતો હતો. અને હવે ભગવાને સામું જોયું તને બૈરું એ કઈ નથી, એવું થયું. એટલે ભાઈ બહુ કરી. સાચી વાત. કઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં મેલ દેવું, બરાબર? ફોટો મેલવો છે આપણે તમારો? હા, ફોટો મેકવો સાહેબ. એટલે મેં કીધું હિનાબેન અંગત વાત કરે, મેં કીધું અમારે લીમડી બાજુ ના હે ને. કોણ હિનાબેન? આપડે બ્રાહ્મણ નથી? બ્રાહ્મણ હિનાબેન કોણ છે? હિનાબેન રાજકોટ ના. હા. ચૂડાના કે ઓલે ચૂડાના હતા ને, ચૂડા કે હારી હતી ને કે એવું કઈક હતું ને. હા ભાઈ, આપણે એનું થઈ ગયું છે. થઈ ગયું નકા આ બાજુ નજીક જ થાય અમારે. હા, તમારી તો નજીક થાય. સાચી વાત. હાલો સાહેબ, તાર ધ્યાન કરજો. બીજું શું તમારી બરાબર ને? કઈ વાંધો. તમારે ફોટો મોકલી દો, આપણે મેલ દેવો યુટ્યુબ પર. હા, ફોટો મોકલી દો ને. મોકલી દો. હારું. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો